માણસ મૃત્યુ પામ્યો પછી એના અગ્નિ સંસ્કાર પણ થઈ ગયા, પછી એનું બેસણું પણ થઈ ગયું, તેમ છતાં એ વ્યક્તિ પછી પાછો જીવતો ઘરે આવ્યો. આ કેમનું શક્ય બન્યું? મહેસાણાના વિજાપુરમાં એક રમૂજ થાય તેવો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિ જે શેર બજારથી બિલોંગ કરતો હતો, એટલે કે શેર બજાર માર્કેટમાં હતો, ઘરેથી અચાનક કયા વગર જતા રહ્યા એટલે પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરતાની સાથે પોલીસ સ્ટેશનના સ્ટાફે એક મૃતદેહ ઘરે સોંપ્યો. હવે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ હતો. અજાણ્યા વ્યક્તિનો મૃતદેહના અગ્નિ સંસ્કાર પણ થઈ ગયા. અગ્નિ સંસ્કાર થઈ ગયા પછી બેસણું પણ થઈ ગયું, અને બેસણું થઈ ગયા પછી જે બ્રિજેશભાઈ વ્યક્તિ છે, જેને મૃત માની લેવામાં આવ્યા હતા, તેઓ જીવતા પોતાના ઘરે પાછા પરત ફર્યા. જી હા, આ મહેસાણાના વિજાપુરની ઘટના છે. બ્રિજેશભાઈ અમદાવાદના શેરબજારમાં વ્યવસાય કરતા હતા, ઘર છોડીને ચાલ્યા ગયા. પરિવારજનોએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. સાબરમતી પોલીસે અજાણ્યા યુવકનો મૃતદેહ આપ્યો. મૃતદેહને સળગાવી પણ દીધો, બેસણું પણ પતી ગયું. બીજા દિવસે બ્રિજેશભાઈ પોતાના ઘરે પાછા ફર્યા. હવે આ રમૂજ થાય તેવી ઘટના તો છે, પરંતુ લાપરવાહી અને બેદરકારી પણ મોટી કહેવાય. કોની કહેવાય? તંત્રની કહેવાય? જેણે મૃતદેહ પાછો સોંપ્યો એની કહેવાય? કે પછી ઘરવાળાએ જોયા વગર બેસણું અંતિમ વિધિ કરી દીધી તેમની કહેવાય?